બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે। અત્યારે હું છું ધાનેરા તાલુકાના સેરા ગામમાં। પાણી જુઓ તમે, અત્યારે પાણી જે છે તે મારા કમર સુધી પાણી પહોંચી રહ્યું છે। ખેડૂતોના હાલ બેહાલ થયા છે। આપણે દ્રશ્યો બતાવીશ ખેતરના કે આ ખેતરો છે તે અત્યારે જળબંબાકાર થયા છે। આ એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં પાણીના તળ 1200 ફૂટે હોવાથી ખેતી નથી કરી શકાતી। ઉનાળુ સિઝન જે છે તેમાં પાક નથી લઈ શકાતો। અને અત્યારે જુઓ, અત્યારે આ જે ખેતરો ભરાઈ ગયા છે, અત્યારે જે મગફળીનો પાક વાવેલો હતો, જે બાજરી વાવેલી હતી, તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। અને આમ ખેડૂતોના હાલ બેહાલ અત્યારે જોવા મળી રહ્યા છે। આપણી સાથે ખેડૂતો પણ છે, વાત કરીશું તેમની જોડે। કેવી પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ એવી છે કે મગફળા વાવ્યા હતા, મગફળા જતા રહ્યા, એટલે બાજરી ઉનાળુ વાવેલી હતી પણ એ પણ જતી રહી। એટલે આ પૂર આવવાના કારણે પણ ખેડૂતોને ખૂબ જ ચિંતા છે અને ખૂબ નુકસાન છે। તે ખેડૂતોને આટલી જ માંગણી છે કે સરકારશ્રી થોડી સહાય આપે તો સારું કહેવાય। પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંયા હાથ પકડીને પણ ચાલવું પડે છે। હાથ પકડીને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે, એટલો પ્રવાહ છે। સતત આ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। શું વાવ્યું હતું અને કેવી પરિસ્થિતિ? અરે સાહેબ યાર, મગફળી બીજી બધી વાવેલી હતી, આની અંદર બધું પાણી આવવાના કારણથી બધી મગફળીઓ જતી રહી। અને જે ઉનાળુ પાક હતા એ પણ આગળ જતા રહ્યા, પાછળથી મગફળી વાવી એ પણ જતી રહી। હાલ તો આ ખેડૂતોના બે હાલ થઈ ચૂક્યા છે। અને હાલ તમે લાઈવ જોઈ શકો છો, આ બાજુ કેમેરો ફેરવો એટલે પાણી, કેટલું પાણી એટલે પાણી જ છે। આ બધે ખેતરોમાં અને ઘરમાં પાણી ઘૂસી ગવાના કારણથી બહુ નુકસાન છે ખેડૂતોને। પણ જરાક સરકાર સહાય આપે તો સારું કહેવાય, બાકી તો ખેડૂતોને બે હાલ છે જ હાલ। પાણી આવે છે ક્યાંથી એટલું બધું? પાણી બધું આવે છે, ઘણું કે શેરા, જાડી, રવિયા, કોટડા, આ બાજુનું બધું આ વિસ્તારનું પાણી આવે। કંઈક નિકાલ કરે તો સારું લાગે, કારણ કે આ તળાવ છે, તળાવ થોડું ઊંડું પાડે તો આ ખેડૂતો માટે બહુ ફાયદો રહે। કારણ કે તળાવ નાનું છે અને પાણીની આવક બહુ છે, એટલા માટે થોડું તળાવ ઊંડું પાડે તો એમાં પાણી હંગરી શકાય। તો કારણ કે હાલ 1000, 1200, 1500 ફૂટે પાણી જતા રહ્યા, એના કારણથી થોડો ખેડૂતો માટે પણ ફાયદો રહી શકે એમ। બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ, સામે જુઓ। હવે આ ખેડૂતોને ઘરે જવું હોય તો ખેડૂતો જાય કઈ રીતે? અત્યારે જે પાણીનો જે પ્રવાહ છે તે પ્રવાહથી અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફથી જે પાણી આવી રહ્યું છે, આ દ્રશ્યો આપણે બતાવીશ કે અહીંયા ઊભું રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે। સતત જે પાણીનો પ્રવાહ છે તે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને પાણીનો પ્રવાહ વધતો હોવાથી અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જે ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન માટે બાજરી વાવવામાં આવી હતી, તે બાજરી આ વરસાદમાં તળાઈ ગઈ છે। તે ઉપરાંત ચોમાસુ સિઝનમાં જે મગફળી વાવવામાં આવી હતી, જુવાર વાવવામાં આવી હતી, ચાર વાવવામાં આવી હતી, તે ચાર પણ અત્યારે આ પાણીમાં ગરકાવ થઈ છે। આમ ધાનેરા તાલુકાના ખેડૂતોના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।